આગળનો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને એ છે હાઇડ્રોજન સેલ. તો હાઇડ્રોજન સેલ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આગળ સ્ટાર્ટ કરતા પહેલા થોડુંક બેઝિક જે આપણે છે, અગાઉ જે આપણે ટોપિક જોઈ ગયા છે એના વિશે થોડી વાત કરી લઈએ. તો આપણે એ જોયું કે કોઈ બી ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે, વિદ્યુત રાસાયણિક કોષ છે, એ કોષને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ એની આપણે વાત કરી. બીજું આપણે એ પણ કીધું કે જે આ વિદ્યુત રાસાયણિક કોષ છે એ કોષમાંથી ઈએમએફ કઈ રીતે મળે. હવે તમને ધ્યાનમાં હોવું જોઈએ કે ઈએમએફ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, કે જે બે વિદ્યુત ધ્રુવો વચ્ચેના પોટેન્શિયલનો તફાવત છે. આ આપણે આગળ જોઈ ગયા છીએ, રાઈટ. તો આ વાતો આપણે જોઈ હતી અને એનું સૂત્ર પણ આપણે તારવેલું હતું. પરંતુ એક વાત અહીંયા નોંધવા જેવી છે કે કોઈ પણ વિદ્યુત ધ્રુવ હોય, રાઈટ, શબ્દ સાંભળજો, વિદ્યુત ધ્રુવ. તો શું વિદ્યુત ધ્રુવનો ઇન્ડિવિજ્યુઅલ સ્વતંત્ર રીતે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ મળે કે કેમ, રાઈટ? જ્યારે પણ આપણે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આવું કહીએ છીએ, હવે પોટેન્શિયલ શબ્દ આવે, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપવાની વાત આવે તો આપણે ફિઝિક્સમાં ભણી ગયા છીએ કે જ્યારે પણ આપણે વોલ્ટમીટર યુઝ કરીએ તો એના બે છેડાઓ છે અને એ બે છેડાઓ વચ્ચે, કોઈ પણ બે છેડાઓ વચ્ચેનો પોટેન્શિયલનો તફાવત આપણે માપી શકીએ, રાઈટ. હવે એ છેડો, કોઈ એક છેડો ગ્રાઉન્ડ પણ આપણે કરી શકીએ, રાઈટ. ગ્રાઉન્ડ પર કનેક્ટ કરીએ અને બીજાના કોઈ બિંદુ ઉપર આપણે વોલ્ટેજ માપી શકીએ. ઇન શોર્ટ, કોઈ બી જ્યારે પણ આપણે પોટેન્શિયલ માપીએ છીએ તો કોઈ બે બિંદુઓ વચ્ચેનો તફાવત મળે, ઇન્ડિવિજ્યુઅલ મળે નહીં. તો વિદ્યુત ધ્રુવ છે અને એનો ઇન્ડિવિજ્યુઅલ મેળવવો હોય તો શું કરવું પડે એ આપણે જોઈએ, રાઈટ. બીજો પણ એક નાનકડો પ્રશ્ન છે કે સ્ટુડન્ટ્સને એ થાય કે સર, કે જે આપણે લેફ્ટ સાઈડ પર ઓલવેઝ એનોડ મૂકીએ છીએ, આવું શા માટે, રાઈટ? તો એ પણ થોડું ક્લિયર કરી દઈએ કે જે લેફ્ટ સાઈડ પર એનોડ મૂકવાથી થાય શું. તો પહેલા આપણે બેઝિક એક ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ કે જે આપણે કોને કહીએ છીએ કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ. તો આપણે એવું કીધું હતું કે લેફ્ટ સાઈડ પર જે હોય છે, રાઈટ, લેફ્ટ સાઈડ પર આપણે કીધું કે આ એનોડ છે અને એનોડમાં જે આપણે ડીપ કરીએ છીએ, રાઈટ, આ જે રોડ હશે એને આપણે કહીએ છીએ એનોડ. ફાઇન. હવે જે આ જે ઇલેક્ટ્રોન છે કઈ રીતે બને, તો આપણે એવું કીધું હોય કે આ ઇલેક્ટ્રોન કઈ રીતે પ્રિપેર થાય, તો કે આ ઇલેક્ટ્રોન પ્રિપેર કરવા માટે આપણે એને ઇલેક્ટ્રોલાઇટમાં ડીપ કરવું જોઈએ. સેમ આપણે એવું કીધું હોય કે જ્યારે આપણે બીજી સાઈડ પર વાત કરીએ છીએ તો બીજી સાઈડ પર જે છે એને આપણે કીધું હતું કેથોડ, રાઈટ, એ રાઈટ સાઈડ પર છે. હવે મેઇન ક્વેશ્ચન એ છે કે આ શા માટે ઓલવેઝ કેથોડ રાઈટ સાઈડ પર અને એનોડ લેફ્ટ સાઈડ પર. તો પહેલું અગાઉના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે આ IUPAC એ ફિક્સ કરેલું છે. હવે શા માટે આવું ફિક્સ કરેલું છે તો એનું રીઝન હું તમને કહી દઉં, રાઈટ. આનું રીઝન શું કે ઓલવેઝ એનોડ શુડ બી ઓન ધી લેફ્ટ એન્ડ ધી કેથોડ શુડ બી ઓન ધી રાઈટ, રાઈટ. આવું શા માટે? તો જુઓ, યાદ કરો, પહેલો લેક્ચર યાદ કરો. ફર્સ્ટ લેક્ચરમાં આપણે એવું કીધું હતું કે જ્યારે બી ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે, વિદ્યુત રાસાયણિક કોષ હોય, તો એમાં સ્વયંભૂ પ્રક્રિયા થાય, સ્પોન્ટેનિયસ રિએક્શન થાય. આવું થાય. હવે સ્પોન્ટેનિયસ રિએક્શન થાય અને એના માટેની જે કન્ડિશન છે ને, એ કન્ડિશનો આપણે જે જોવાના છીએ, અહીંયા આપણે વોલ્ટમીટર મૂકીએ તો એ કન્ડિશન એવી છે કે સ્પોન્ટેનિયસ રિએક્શન ક્યારે થાય કે જ્યારે બી આ ઈએમએફ છે ને એ પોઝિટિવ મળે ને ત્યારે આ જે વોલ્ટેજ તમને મળે છે એ વોલ્ટેજ કેવો મળવો જોઈએ? પોઝિટિવ. ફાઇન. જો પોઝિટિવ મળે તો સ્પોન્ટેનિયસ રિએક્શન થાય. અને ક્યારે પોઝિટિવ મળે? તો જ્યારે આપણે એનોડ ને લેફ્ટ સાઈડ પર, આ જે વોલ્ટમીટર છે એની લેફ્ટ સાઈડ પર એનોડ ને કનેક્ટ કરીએ તો પોઝિટિવ મળે અને આ સાઈડ પર જે છે એને કેથોડ ને કનેક્ટ કરીએ તો પોઝિટિવ મળે. શા માટે? કેમ કે એનોડ જે હશે અહીંયાથી ઇલેક્ટ્રોન લૂઝ કરશે. હવે ઇલેક્ટ્રોન લૂઝ કરશે તો ઇલેક્ટ્રોન જશે આ ડાયરેક્શનમાં, રાઈટ. તો ઇલેક્ટ્રોનની ડાયરેક્શન થઈ આ. તો ઇલેક્ટ્રોન જ્યારે આ ડાયરેક્શનમાં અહીંયા પહોંચશે અને આ ઇલેક્ટ્રોન રિસીવ કરશે. હવે આ છે ઇલેક્ટ્રોનની ડાયરેક્શન. તો કરંટની ડાયરેક્શન તમને ખબર, અપોઝિટ ઓફ ધ ઇલેક્ટ્રોન, રાઈટ. તો અપોઝિટ જે ડાયરેક્શન છે એ કોની થશે? તો કે આ આપણે કહીએ છીએ કરંટ I ની ડાયરેક્શન. અને આના પરથી આપણને જે છે આ બે પોઈન્ટ વચ્ચેનો વોલ્ટેજ ડિફરન્સ, જેને જ આપણે શું કહીએ છીએ? EMF. જેને જ આપણે કહીએ છીએ EMF. આ મળેલો હતો. આ ધ્યાનમાં છે. ઇટ મીન્સ કે જ્યારે પણ આપણે એનોડ ને લેફ્ટ સાઈડ પર કનેક્ટ કરીએ તો ઇઝીલી આપણને વોલ્ટેજ છે એ પોઝિટિવ મળે અને ધેટ્સ વાય એનોડ જે છે એને લેફ્ટ સાઈડ કનેક્ટ કરવામાં આવે. એનોડ મીન્સ કે જે પણ રોડ છે એના ઉપર, વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન થવું જોઈએ. ફાઇન. બીજી વાત એ, હવે ખબર કઈ રીતે પડશે કે આ એનોડ છે અથવા તો આનું જ ઓક્સિડેશન થશે? તો એના માટે જ હવે આપણે આગળ વાત કરવા જઈ રહ્યા છીએ અને એ એટલે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, રાઈટ. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ડાયરેક્ટ સ્ટાર્ટ કરતા પહેલા થોડુંક બ્રીફમાં આપણે જોઈ લઈએ કે એની રિક્વાયરમેન્ટ શા માટે છે.
તો અહીંયા એક વાત આપણને ખબર પડી કે કોઈ પણ વિદ્યુત ધ્રુવ છે એ બે વિદ્યુત ધ્રુવના તફાવત આપણને મળે EMF સ્વરૂપે, પરંતુ ઇન્ડિવિજ્યુઅલ મળતો નથી. તો એના માટે શું કરવું પડે તો એની વાત કરીએ. ચાલો, તો આ ધ્યાનમાં આવશે કે શા માટે આ રીતે આપણે એને લેફ્ટ અને રાઈટમાં કનેક્ટ કરીએ છીએ. કે લેફ્ટ પર એનોડ કરીએ તો એનાથી આપણને પોઝિટિવ મળે ને, એટલા માટે IUPAC એ ફિક્સ કરી દીધું કે ઓલવેઝ લેફ્ટ પર આપણે શું મૂકીશું, ઓલવેઝ લેફ્ટ પર એનોડ મૂકીશું. ઓકે, ચાલો આપણે આગળ વાત કરી હતી. સ્ટાર્ટ કરીએ છીએ આજનો ટોપિક. તો પહેલા તો આપણે કહીશું કે જે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ કે જ્યારે પણ આપણે કોઈ પણનો પોટેન્શિયલ માપીએ, રાઈટ, તો વિદ્યુત ધ્રુવ વચ્ચે આપણે શું કરી શકીએ તો કે આપણે વિદ્યુત ધ્રુવ વચ્ચે પોટેન્શિયલનો તફાવત માપી શકીએ છીએ. આ આપણને ખબર છે અને એ આપણે હમણાં જોયું ડાયાગ્રામની મદદથી કે બે પોઈન્ટ હોય એની વચ્ચેનો તફાવત માપી શકીએ. પણ ઇન્ડિવિજ્યુઅલ માપવું હોય તો શું કરવું પડે, તો ફરીથી યાદ કરો કે કોઈ પણ બે વચ્ચેનો ડિફરન્સ આપણને પોટેન્શિયલ ડિફરન્સ સ્વરૂપમાં મળશે અને એને આપણે કીધું EMF. તો આપણને શું મળે, તો આપણે એમ કહી શકીએ કે આપણને મળશે EMF ઇન ધ ફોર્મ ઓફ, કોના સ્વરૂપમાં મળશે તો કે વોલ્ટેજના સ્વરૂપમાં. ધારો કે જે EMF મળે છે એ V મળે છે, V વોલ્ટ મળે છે, રાઈટ. એ વોલ્ટમીટરનું રીડિંગ છે, જે સેલ કનેક્ટ કર્યો ને એનું વોલ્ટમીટરનું રીડિંગ છે. હવે ધારો કે આપણી પાસે જે સેલ છે એ સેલ કંઈક આવી રીતનો છે. એક સાઈડ પર આપણી પાસે એનોડ છે અને બીજી સાઈડ પર આપણી પાસે કેથોડ છે, રાઈટ. એક સાઈડ પર એનોડ અને કેથોડ છે. હવે એનોડ અને કેથોડ આપણને ખબર નથી, એનો પોટેન્શિયલ આપણને ખબર નથી, રાઈટ. સૂત્ર તો આપણે જોઈ લીધું કે E0 ઓફ રિડક્શન ઓફ કેથોડ માઈનસ E0 ઓફ રિડક્શન ઓફ એનોડ. આ સૂત્ર તમને યાદ છે જે આપણે લખેલું હતું EMF મેળવવું હોય તો કોઈ પણ સેલનો EMF તો આ રીતે મળે કે E0 રિડક્શન ઓફ કેથોડ માઈનસ E0 રિડક્શન ઓફ એનોડ. પણ અહીંયા મહત્વનું એ છે કે આ જે રિડક્શન, પહેલી તો વાત એ કે આ રિડક્શન છે એ રિડક્શન શા માટે લીધું, તો એ પણ આપણે ત્યારે કીધું હતું કે કોઈ પણ જે વિદ્યુત ધ્રુવ હોય તો એના બે પોટેન્શિયલ મળે, રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે રિડક્શન પોટેન્શિયલ જ શા માટે, તો કે IUPAC એ ઇન્ટરફિયર કરીને કીધું છે કે જ્યારે પણ આપણે કોઈ પણના માટે લખીએ છીએ તો પ્રમાણિત કોને માનવાનું છે, તો કે રિડક્શન પોટેન્શિયલને પ્રમાણિત માનીશું. એટલા માટે જ્યારે પણ આપણે E0 સાથે લખીશું તો આપણે રિડક્શન પોટેન્શિયલ જનરલી લખીશું. ફાઇન. ચાલો, તો આ આપણે કીધું કે આ છે કોઈ એનોડ X, રાઈટ. એનોડ X છે. હવે એનો સ્વતંત્ર ખબર નથી આપણને વિદ્યુત ધ્રુવનો EMF, પરંતુ ધારો કે આનો જે EMF છે એ છે EX, રાઈટ. અને સેમ એને આપણે વોલ્ટમીટર થી કનેક્ટ કરીએ છીએ અને આ તરફ જે છે, આ તરફનો જે વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવ છે Y અને એ છે EY, રાઈટ. તો આપણને જે પોટેન્શિયલ ડિફરન્સ મળે, આ છે એનોડ, આ છે કેથોડ, રાઈટ. આપણને જે પોટેન્શિયલ ડિફરન્સ મળે એ કેટલો મળે, તો એમ કહી શકીએ કે વોલ્ટેજ જે મળશે, રાઈટ, ધ્યાનથી જોજો, આ જે વોલ્ટેજ મળશે એ કેટલો મળશે, તો કે E0 રિડક્શન ક્યાં થતું હોય, કેથોડ પર. તો કેથોડનો છે EY, રાઈટ. કેથોડનો જે ડિફરન્સ છે EY, અથવા તો આપણે એને E0 કહી દઈએ. ધારો કે પ્રમાણિત આપણને ખબર છે, રાઈટ. તો આ બંને પણ E0 છે. આ છે E0Y માઈનસ આ છે E0X. હવે તમે વિચારો, આપણને આ V તો ખબર હશે, રાઈટ. V તો ખબર પડી જાય, કોઈ પણ બે ને કનેક્ટ કરેલા હોય, વચ્ચે વોલ્ટમીટર મૂકેલું છે તો વોલ્ટમીટરનું જે રીડિંગ છે એ છે V. હવે ધારો કે મારે કોઈ પણ એકનો આમાંથી મેળવવો હોય, રાઈટ. આ V આપણને ખબર છે, કોઈ EY અથવા તો EX માંથી કોઈ એક મારે મેળવવું છે, તો હું શું કરીશ, તો સિમ્પલ હું કોઈ એકને 0 લઈ લઉં. વિચારો, મેથેમેટિક્સ પ્રમાણે જો કોઈને 0 લઈ લઈએ તો V બરાબર EY થઈ જાય. ધ્યાનમાં આવે છે? એનો મતલબ કે અહીંયા આપણે એક મહત્વનું સ્ટેટમેન્ટ લખવાના છે કે જેના પરથી આપણે હાઇડ્રોજન સેલને ઇન્ટ્રોડ્યુસ કરવાના છીએ, રાઈટ. તો એ સ્ટેટમેન્ટ આપણે લખીએ છીએ કે આ જે બે વિદ્યુત ધ્રુવને કનેક્ટ કરવામાં આવે છે, જો સોલ્ટ બ્રિજ હોય તો સોલ્ટ બ્રિજ પણ સાથે હશે, રાઈટ. વિદ્યુત ધ્રુવને એટલે કે બે વિદ્યુત ધ્રુવને જ્યારે કનેક્ટ કરવામાં આવે તો આપણે કોઈનો ઇન્ડિવિડ્યુઅલ મેળવવું હોય તો શું કરવું પડે, તો એ આપણે કહીએ છીએ કે જ્યારે કોઈ પણ વિદ્યુત ધ્રુવનો સ્વતંત્ર વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ
વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, રાઈટ? આ બધા જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું, કોષ પોટેન્શિયલ એટલે શું, એના માટે અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે એટલે શું થશે. તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મેળવવો હોય તો હવે વિચાર કે આ Ey Ex છે, હું કોને 0 કરું તો આ વોલ્ટેજ છે કોઈ એક વિદ્યુત ધ્રુવના સમાન થાય, કોઈ પણ એકને 0 કરવાનું છે. તો સિમ્પલ, જો આપણે x ને 0 કરીએ તો ડાયરેક્ટ Ey v બરાબર થઈ જાય. તો કોને 0 કર્યું તો x ને. x શું છે તો કે એનોડ. ઇટ મીન્સ કે એનોડ સાથે કોઈ એવા વિદ્યુત ધ્રુવને કનેક્ટ કરવામાં આવે કે જેનો આપણે શૂન્ય વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માની લઈએ, એનો શૂન્ય સ્વીકારવામાં જોઈએ, રાઈટ? કેમ કે આપણે આ મેળવવું છે એટલે સ્વીકારવામાં. તો એવો કોઈ વિદ્યુત ધ્રુવ હોય મેળવવો હોય તો શું કરવું જોઈએ? તો એનોડ પર કોઈ એવો વિદ્યુત ધ્રુવ જોડવામાં આવે કે જેનો EMF, ડાયરેક્ટ હવે એનો પોટેન્શિયલ લખીએ છીએ કે જેનો પોટેન્શિયલ શું હોય? શૂન્ય. પોટેન્શિયલ શૂન્ય હોય તો હવે આ જે વોલ્ટેજ છે એને આપણે શું કીધું હતું? આનો કોષનો EMF કીધું હતું. તો એવું કહી શકાય કે જે કેથોડ પરનો વિદ્યુત ધ્રુવ છે એ કેથોડ પરના વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કોના જેટલો થઈ જાય? EMF જેટલો થઈ જાય. તો કેથોડ પર જોડેલા વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કોના જેટલો થઈ જાય? તો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ એ વોલ્ટમીટરના રીડિંગ જેટલો થઈ જાય. વોલ્ટમીટરનું રીડિંગ એને જ આપણે કીધું હતું EMF, રાઈટ? આ વર્ડ્સમાં કન્ફ્યુઝ થતા નહીં. તો પોટેન્શિયલ કોના જેટલો થઈ જાય? તો એ થઈ જાય પોટેન્શિયલ એ EMF જેટલો થાય. EMF જેટલો થાય. ફાઇન. એનો મતલબ કે કોઈ પણનો જો સ્વતંત્ર મેળવવો હોય ને વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ તો તમારે એક વાત તો કરવી જ પડે, અને એ એટલે કે એનોડ પર કોઈ એવાને મૂકવું પડે કે જે શું થાય તો કે જેનો પોટેન્શિયલ શૂન્ય હોય. આ વાત ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે એવો વિદ્યુત ધ્રુવ તમારે ક્યાંકથી લાવવો પડે કે જેનો પોટેન્શિયલ શું હોય? શૂન્ય હોય. હવે યા તો શૂન્ય હોય યા તો તમે શૂન્ય માનો, રાઈટ? શૂન્ય માનીને આપણે ચાલવાના છીએ. તો આ ઇમ્પોર્ટન્ટ છે. અને જો આ થાય તો જે કેથોડ પર જે જોડેલો છે, કેથોડ પર એટલે કે જમણી સાઈડ પર જે જોડેલો છે એનો EMF જેટલો થઈ જાય. EMF એટલે વોલ્ટમીટરનું રીડિંગ, રાઈટ? તો આવી રીતે આપણે મેઝર કરી શકીએ. અને હવે આપણને ખબર પડે કે હવે તમને આઈડિયા આવી ગયો હશે કે હાઇડ્રોજન સેલની રિક્વાયરમેન્ટ શું, જરૂર શું? તો કે આ જે શૂન્ય જેને સ્વીકારવાનો છે ને એ જ એટલે હાઇડ્રોજન છે, રાઈટ? તો ચાલો આપણે હવે વ્યવસ્થિત રીતે ડાયાગ્રામ સાથે હાઇડ્રોજન સેલને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. તો આ સ્ટેટમેન્ટ પછી હવે હાઇડ્રોજન સેલ આવશે, રાઈટ? તો સ્ટેપ બાય સ્ટેપ ધ્યાનમાં આવશે આપણે શું સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ હવે હાઇડ્રોજન સેલ. તો હાઇડ્રોજન સેલ આપણે કહીએ છીએ અથવા તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. હાઇડ્રોજન સેલ અથવા તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. હાઇડ્રોજન સેલ શું છે તો પહેલા એ કહી દઈએ કે હાઇડ્રોજન સેલ કે જેમાં હવે હાઇડ્રોજન તો વાયુ છે, તો વાયુને આપણે વિદ્યુત ધ્રુવ બનાવવો હોય, વિદ્યુત ધ્રુવ મીન્સ કે જેના પર શું થવું જોઈએ કે પોતે ઓક્સિડેશન અથવા તો રિડક્શન પામવું જોઈએ, ત્યારે એ વિદ્યુત ધ્રુવ બની શકે. હવે હાઇડ્રોજન તો વાયુ છે તો એને ઓક્સિડેશન રિડક્શન કરવા શું કરવું જોઈએ? તો એને કોઈકની સપાટી જોઈએ. તો આપણે સપાટી પ્લેટિનમની યુઝ કરીશું, રાઈટ? પ્લેટિનમ બ્લેકની. તો આપણને સેટઅપ કંઈક આવું આપેલું છે કે આ જે સાઈડ પર છે આપણે HCl નું દ્રાવણ લઈશું. HCl નું દ્રાવણ. હવે વિદ્યુત ધ્રુવ હોય ને તો કેમ HCl નું? તો H2SO4 પણ લઈ શકો, પરંતુ કોઈ પણ ક્ષારનું દ્રાવણ હોય. આપણે આવું જોયું હતું કે જ્યારે પણ આપણે વિદ્યુત ધ્રુવ હોય તો વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત ધ્રુવ સાથે એનું વિદ્યુત વિભાજ્ય, અને જે વિદ્યુત વિભાજ્ય ભરેલું હોય એમાં કોનું દ્રાવણ હોય? તો કે જે વિદ્યુત ધ્રુવ આપણે યુઝ કરવાના છે એનું ક્ષારનું દ્રાવણ. જેમ કે યાદ કરો ડેનિયલ સેલ હતો તો એમાં ઝિંકનો સળિયો જ્યાં ડુબાડેલો હતો તો એ દ્રાવણ કયું હતું? ઝિંક સલ્ફેટ. ઝિંકનો ક્ષાર હતો. કોપરનો સળિયો જ્યાં ડુબાડેલો હતો એ કોણ હતું? કોપર સલ્ફેટનું દ્રાવણ, એટલે કે કોપરનો ક્ષાર હતો. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તો હાઇડ્રોજનના ક્ષારનું દ્રાવણ એટલે તે HCl, H2SO4 કોઈ બી લઈ શકીએ.
પણ કન્ડિશન એક એવી છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે, અને H2SO4 શા માટે અલગ સાંદ્રતાથી હોય એ પણ આપણે આગળ કહીશું. તો કન્ડિશન એવી છે કે અહીંયા જે આપણે લઈશું ને એ આપણે લઈશું 1 મોલર સાંદ્રતા વાળું દ્રાવણ HCl નું 1 મોલર સાંદ્રતા વાળું દ્રાવણ. હવે 1 મોલર તો તમે એ રીતે પણ સમજી શકો છો કે જે આપણે પ્રમાણિત કોષની વ્યાખ્યા કીધી હતી, તો યાદ કરો પ્રમાણિત કોષની વ્યાખ્યામાં જે 3 મુદ્દાઓ હતા એ 3 મુદ્દાઓમાંથી એક મુદ્દો હતો 1 મોલર, છેલ્લો મુદ્દો 1 મોલર HCl નું દ્રાવણ, 1 મોલર HCl, રાઈટ? આ કમ્પલસરી હતું. બીજું આપણે એવું કહીશું કે હવે આપણે પ્લેટિનમની સપાટી પર ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. હવે હાઇડ્રોજન તો વાયુ છે, તો એ વાયુને આપણે આ રીતે ઇન્ટ્રોડ્યુસ કરીશું કે આમાં આપણે કન્ટિન્યુઅસલી વાયુને પસાર કરીશું. આ રીતનું સેટઅપ હશે કે જેની અંદર આપણે શું કરીશું તો કે કન્ટિન્યુઅસલી વાયુને પસાર કરીશું. અહીંયાથી આપણે H2 ને પસાર કરવાના છીએ, ડાયહાઇડ્રોજન વાયુ, રાઈટ? કેટલા પ્રેશરે કરવો જોઈએ યાદ કરો તો એ પણ આપણે પ્રમાણિત જે કોષની વાત કરી હતી ત્યારે કીધું હતું કે પ્રમાણિત કોષમાં કેટલાય પસાર કરવો જોઈએ, તો કે ત્યાં પણ આપણે કીધું હતું કે 1 બારે પસાર કરવો જોઈએ. તો આ પણ કેટલું હશે તો કે 1 બાર થી આપણે પસાર કરતા હોઈશું. બીજું કે અહીંયા જે આપણે વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવ તરીકે આપણે અહીંયા કોને ડુબાડીશું તો કે આપણે કહીશું કે અહીંયા આપણે પ્લેટિનમ બ્લેક ડુબાડવાના છીએ, રાઈટ? પ્લેટિનમ બ્લેક એ પ્લેટિનમ જ છે, તો એ જે પ્લેટિનમનો ઢોળ ચડાવેલો વાયર છે કે એ આપણે કરીશું પસાર. તો થશે શું કે આ જે હાઇડ્રોજન છે આ હાઇડ્રોજન વાયુ અહીંયા જશે અંદર અને આની સપાટી પર એ શું પામશે તો કે આની સપાટી પર એ પ્રક્રિયા પામશે, રાઈટ? કઈ પ્રક્રિયા થઈ શકે તો કે જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન ગેસ છે જો ઓક્સિડેશન પામતું હોય તો એ H+ માં રૂપાંતર પામશે અને રિડક્શન પામતું હોય તો H+H2 માં રૂપાંતર પામશે. તો આ જે પ્રક્રિયા છે આ જે સેલ થશે એને જ આપણે કહીશું હાઇડ્રોજન સેલ. તો આટલું જે થયું ને સેટઅપ આને આપણે કહીશું હાઇડ્રોજન કોષ, હાઇડ્રોજન કોષ, રાઈટ? હવે જો આનું જે વર્ણન છે ને હું લખતો નથી કે એક પાત્રમાં 1 મોલર HCl નું દ્રાવણ ભરવામાં આવે છે જેમાં આપણે પ્લેટિનમ બ્લેક ની સપાટી ધરાવેલો વિદ્યુત ધ્રુવ ડુબાડીએ છીએ અને એમાં 1 બાર પ્રેશર પર ડાયહાઇડ્રોજન વાયુને સતત પસાર કરવામાં આવે અને આ જે છે એને જ આપણે શું કહીએ છીએ એને જ આપણે કહીએ છીએ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એ આખું જે છે એનું વર્ણન લખતો નથી, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, ફાઇન? તો આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ થયો. હવે આપણે એને સેલમાં કન્વર્ટ કરવો પડે. આ તો વિદ્યુત ધ્રુવ છે તો સેલમાં કઈ રીતે કન્વર્ટ કરીએ? સામેની તરફ કોઈ પણ વિદ્યુત ધ્રુવને જોડી દઈશું એટલે સેલ બની જશે, રાઈટ? તો હવે અગત્યની વાત અહીંયાથી શરૂ થાય છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે આ જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ થયો, રાઈટ? અર્ધકોષ તમે થઈ ગયા, ભણી ગયા છો આગળ, રાઈટ? આગળના લેક્ચરમાં આપણે કીધું ને અર્ધકોષ એટલે શું તો કે અર્ધકોષ એટલે ઇલેક્ટ્રોડ અને વિદ્યુત વિભાજ્ય. આ લખી લીધું ને ઇલેક્ટ્રોડ પ્લસ વિદ્યુત વિભાજ્ય. તો ઇલેક્ટ્રોડ પ્લસ વિદ્યુત વિભાજ્ય તો આ થઈ ગયું અર્ધકોષ, રાઈટ? આ અર્ધકોષ થઈ ગયું. હવે આ જે અર્ધકોષ છે અહીંયા IUPAC યાદ કરો હમણાં જે સ્ટેટમેન્ટ લખેલું તો એમાં શું કીધું હતું? એમાં એવું આપણે કીધું હતું કે એનોડ પર કોઈક એવું કનેક્ટ કરવું પડે કે જેનો જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એ શૂન્ય હોય. તો અહીંયા IUPAC ઇન્ટરફિયર કરીને કહી દીધું કે જે IUPAC કીધું એ શું કીધું છે આપણને? તો IUPAC એવું કીધું છે કે હાઇડ્રોજન, હવે જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એને આપણે એકવાર આ રીતે લખીને પછી આપણે H વિદ્યુત ધ્રુવ એ રીતે લખીશું, રાઈટ? તો લાંબુ લખવું પડે નહીં. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ નો પોટેન્શિયલ બધા જ તાપમાને શૂન્ય સ્વીકારવામાં આવેલો છે, સ્વીકારવામાં આવેલો છે. જો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો જે પોટેન્શિયલ છે એ શૂન્ય સ્વીકારવામાં આવેલ છે એટલે આપણે એવું માનેલું છે કે આ શૂન્ય છે, રાઈટ? વાસ્તવમાં એનું મૂલ્ય કેવું હશે તો આપણે ઇન્ડિવિડ્યુઅલ માપી નથી શકવાના, તો કોઈકને બેઝ બનાવવો પડશે, કોઈકને આધાર લેવો પડશે, રાઈટ? તો એ આધાર કોનો લઈશું? હાઇડ્રોજનનો લઈશું. તો હાઇડ્રોજનનો આધાર એકવાર આપણે લઈ લઈએ કે આનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 0 છે. હવે એના સાપેક્ષમાં જેને પણ કનેક્ટ કરીશું એનો કેટલો થાય એ આપણે જોઈશું, રાઈટ? ચાલો તો આપણે કહીએ છીએ એના સાપેક્ષમાં જોવાના છીએ. તો પહેલા આપણે લખી દઈએ કે એનો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ એટલે કે કયો પોટેન્શિયલ? તો કે આપણે પ્રમાણિત લખીએ તો રિડક્શન પોટેન્શિયલ લખીએ. તો રિડક્શન પોટેન્શિયલ કઈ રીતે લખાય? તો ચાલો આવી રીતે લખાય E0. E0. હવે રિડક્શન થતું હોય તો શું થતું હોય? તો કે H+ હોય અને H2 માં કન્વર્ટ થતું હોય તો E0 of H+ to H2.
આને જ આપણે શું કહીશું તો કે આ છે 0.0 વોલ્ટ. હવે વિચારો, જો એનો રિડક્શન પોટેન્શિયલ 0 હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો હોય? સિમ્પલ, આપણે એવું કીધું હતું કે રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે આને માઇનસ લગાડો તો કોઈ ફરક પડે નહીં. એનો મતલબ કે આનો જે રિડક્શન પોટેન્શિયલ છે અને ઓક્સિડેશન પોટેન્શિયલ છે એ બંને કેટલા હશે? એ બંને જ હશે 0.0 વોલ્ટ. રાઈટ? ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ આ બંને જ શૂન્ય હશે, 0 હશે. ફાઇન. પણ એક અગત્યની વાત એ છે કે અહીંયા એક આપણને કહી દીધું છે કે બધા જ તાપમાને આ છે ને શૂન્ય સ્વીકારવામાં આવેલો છે. કોઈ પણ ટેમ્પરેચર તમે લો તો એ શૂન્ય હોય, પરંતુ આની જે સાંદ્રતા છે અને આનું જે પ્રેશર છે એ 1 બાર હોય. રાઈટ? આની જે સાંદ્રતા અને પ્રેશર છે ને એ ઓલવેઝ 1 બાર હોવું જોઈએ. જો એ બદલાય ને તો આનો જે EMF છે એ પણ બદલાઈ જશે. ધ્યાનમાં આવશે. હવે એક અગત્યની વાત, આ જે છે ને એ વાયુ વિદ્યુત ધ્રુવ છે. હાઇડ્રોજન એ વાયુ વિદ્યુત ધ્રુવ છે. હવે તમે જે નિર્દેશન કરતા શીખ્યા છો, રિપ્રેઝન્ટેશન શીખી ગયા આગળ, તો રિપ્રેઝન્ટેશનમાં તમે ઘણા અલગ અલગ શીખ્યા હશો, પણ એમાં ડેનિયલ કોષ હતો, પણ ડેનિયલમાં કોઈ વાયુ નતો. પણ હવે પહેલી વખત આપણી પાસે વાયુ આવે છે, તો વાયુને કઈ રીતે દર્શાવવાનું? જો તો આપણે હાઇડ્રોજન કોષને પણ દર્શાવતા શીખી લઈએ. તો અહીંયા આપણે કહીએ છીએ આને દર્શાવવું. કઈ રીતે આપણે આને રિપ્રેઝન્ટ કરી શકીએ? તો સિમ્પલ આપણે આને રિપ્રેઝન્ટ કરતા શીખીએ છીએ. તો એક તો આપણે જોઈ ગયા છે કે રિપ્રેઝન્ટ કરતા હોય ને ત્યારે શું હોય કોમન? તો આટલું તો કોમન હોય કે અહીંયા હોય એનોડ અને પછી આપણે લખીએ ક્ષાર સેતુ અને પછી લખીએ કેથોડ. આ તો યાદ છે બધાને, રાઈટ? એનોડ પર થતી પ્રક્રિયા હોય એને આપણે સ્લેશ કરીને દર્શાવતા હતા, કેથોડની પ્રક્રિયાને સ્લેશ કરીને દર્શાવતા હતા. હવે ધારો કે પહેલું હું તમને એવું આપું છું કે એનોડ તરીકે શું છે? એનોડ તરીકે કોઈ છે હાઇડ્રોજન ધ્રુવ અને કેથોડ તરીકે કોઈ બી ધાતુ છે એમ. રાઈટ? તો આપણે કહીએ છીએ પહેલું હાઇડ્રોજન ધ્રુવ એનોડ તરીકે. તો કઈ રીતે દર્શાવી શકાય ને એ આપણે શીખીએ છીએ. રાઈટ? ખાસ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કેમ કે અહીંયા છે ને આ કોઈકની સપાટી પર થતું હોય એટલા માટે. તો હાઇડ્રોજન કોની સપાટી પર થાય છે? તો આમાં આપણે કીધું હોય કે આ પ્લેટિનમની સપાટી પર થાય. તો એ જે છે હવે એનોડ પર લખતા હોય ને તો એકદમ સ્ટાર્ટિંગમાં લખવાનું. રાઈટ? જેની સપાટી પર થતું હોય એ. જ્યારે પણ વાયુ વિદ્યુત ધ્રુવ લખતા હોય ત્યારે, અને કેથોડ પર લખતા હોય તો એન્ડિંગમાં લખવાનું. કઈ રીતે? તો કે આ હાઇડ્રોજન ધ્રુવ એનોડ તરીકે છે તો જો એને આ રીતે લખાય, પ્લેટિનમ પછી સ્લેશ. એનોડ પર થતું હોય તો કઈ પ્રક્રિયા થતી હોય? તો કે એનોડ પર થતું હોય તો આવી પ્રક્રિયા થાય કે આ H2 હોય અને H+ માં કન્વર્ટ થતું હોય. રાઈટ? તો આમાં થશે H2 અને એ કેટલા પર હોય? તો એ 1 બાર પ્રેશર પર હોય અને પછી આપણે કહીશું H+ માં કન્વર્ટ થાય અને એ 1 મોલર પર હોય. એક્વિયસ 1 મોલર. ફાઇન. પછી આપણે કહીએ છીએ ડબલ સ્લેશ આ થયો ક્ષાર સેતુ. હવે કેથોડ તરીકે કોઈ પણ ધાતુ હશે, રાઈટ? તો કેથોડ તરીકે ધાતુ હશે અને રિડક્શન પામતી હશે તો એ હશે M+N2. રાઈટ? અહીંયા હશે 1 મોલર અને આ હશે સોલિડ સ્ટેટ. રાઈટ? સ્ટેટ અહીંયા મેં લખ્યું નથી, અહીંયા ગેસિયસ સ્ટેટમાં, એક્વિયસ સ્ટેટમાં, આ એક્વિયસ સ્ટેટમાં અને સોલિડ સ્ટેટ. ફાઇન. તો આ રીતે જુઓ, એનોડ તરીકે હોય તો આવી રીતે લખવાનું. હવે કેથોડ તરીકે હોય તો સેમ આ જ લખીશું, પરંતુ જે પ્લેટિનમ છે એ એન્ડમાં આવશે. તો આપણે કહીએ છીએ કેથોડ તરીકે હાઇડ્રોજન ધ્રુવ. રાઈટ? તો અહીંયા આપણે કહીશું, તો આ તમે લખી લીધું હોય તો આપણે ઇરેઝ કરીને લખીએ. રાઈટ? આઈ થિંક નીચે નહીં દેખાય તો આ ઇરેઝ કરીએ છીએ. ફાઇન. તો હવે કહીએ છીએ કેથોડ તરીકે. તો કેથોડ તરીકે આપણે કહીએ છીએ હાઇડ્રોજન ધ્રુવ કેથોડ તરીકે. ફાઇન. તો કેથોડ તો પહેલી તરફ આવે તો અહીંયા કોઈ ધાતુ હશે કે જેનું ઓક્સિડેશન થતું હોય M માંથી M+N. રાઈટ? આ એક્વિયસ, આ 1 મોલર. રાઈટ? આ થયો ક્ષાર સેતુ. હવે આપણે કરવાના છે કેથોડ. એટલે શું થશે? તો કે પહેલા H+ હશે, એની સાંદ્રતા હશે 1 મોલર, પછી એ કન્વર્ટ થશે H2 માં, આ હશે ગેસિયસ અને 1 બાર પ્રેશર પર, અને પછી એને કહીશું કે આ કોની સપાટી પર થાય? પ્લેટિનમ. જો કોઈ વધારે ડિફરન્સ નથી, આપણે સેમ જે લખતા હતા એ જ લખીએ છીએ, પરંતુ એક્સ્ટ્રા ખાલી એડ કરીએ છીએ એ છે જેની સપાટી પર થાય છે એ. રાઈટ? તો આ જે છે કે હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનને કઈ રીતે રિપ્રેઝન્ટ કરવું એ થયું. રાઈટ? જનરલી આ ક્વેશ્ચન ક્યારે આવે? તો આપણે જ્યારે અલગ અલગ ક્વેશ્ચન કરતા હોય તો એમાં આવી રીતનું રિપ્રેઝન્ટેશન મળે તો આપણને ધ્યાનમાં આવે એટલા માટે કહીએ છીએ. ફાઇન.
હવે અગત્યની એ વાત એ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ હાલ ચાલો માનો કે આપણે 0 સ્વીકારી લીધો છે, તો હવે બાકી તો આપણે શરૂઆત તો એટલે કરી હતી કે આપણે પ્રત્યેક વિદ્યુત ધ્રુવનો સ્વતંત્ર રીતે પોટેન્શિયલ મેળવવો છે. તો શું આનાથી મળે છે? હા, તો આપણે ચેક કરી લઈએ. ચાલો, તો આની સાથે હું શું કરીશ તો કે આની સાથે કોઈ એકને જોડીશ, રાઈટ? તો કોને જોડીએ છીએ? તો આની સાથે પહેલા તો હું જોડી દઈશ વોલ્ટમીટર, અને એની સાથે હું કોઈ પણ એક ધાતુ જોડું છું, રાઈટ? કોઈ પણ ધાતુનો વિદ્યુત ધ્રુવ જોડું છું કે જેનો મારે EMF અથવા તો પોટેન્શિયલ માપવો છે. જે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ માપવો હોય એને હું ધાતુ સાથે અહીંયા જોડી દઈશ. ધારો કે મારે ઝિંકનો માપવો છે, તો હું ઝિંકનો સળિયો અહીંયા મૂકીશ, રાઈટ? તો આ રહ્યો ઝિંકનો સળિયો, અને એને ક્યાં ડુબાડી દઈશ? તો ઝિંક સલ્ફેટના દ્રાવણમાં. તો આ રહ્યું ઝિંક સલ્ફેટનું દ્રાવણ. ફાઇન. તો આ ઝિંક સલ્ફેટનું દ્રાવણ છે. ઓકે, હવે આ ઝિંક સલ્ફેટના દ્રાવણમાં અને આ રીતે જ્યારે આપણે આ કનેક્ટ કરેલું છે, તો હવે શું થઈ શકે? તો સિમ્પલ. તો હવે જે થાય છે એ આપણે અહીંયા લખી દઈએ. તો આ થયું ZnSO4 અને ઝિંકનો સળિયો. ધારો કે કોઈ પણ એક ધાતુ લઈએ છીએ, આપણને ખબર નથી કે કઈ ધાતુ છે, રાઈટ? તો આપણે લઈએ છીએ આ છે ધાતુ M, અને આ જે છે એ કોઈ દ્રાવણ છે, એ છે M2SO4N, રાઈટ? શા માટે M2SO4N? કેમ કે M હોય +N સ્વરૂપે અને SO4 હોય -2 સ્વરૂપે, તો એટલા માટે આ બનશે આવી રીતે, રાઈટ? કોઈ પણ એક ધાતુ છે આપણને ખબર નથી, રાઈટ? એ ઝિંક પણ હોઈ શકે છે, કોપર પણ હોઈ શકે છે, સિલ્વર પણ હોઈ શકે છે, કોઈ પણ હશે, કોઈ પણ વિદ્યુત ધ્રુવ હોય જેનો આપણે માપવો છે એને આપણે કરીએ છીએ જમણી સાઈડ પર કનેક્ટ. હવે જમણી સાઈડ પર આપણે કનેક્ટ કરીએ તો જમણી સાઈડ પર શું હોય? યસ, જમણી સાઈડ પર હોય કેથોડ. એનો મતલબ આ થયું કેથોડ. ફાઇન, આ થયું કેથોડ. કેથોડ પર શું થાય? તો કે કેથોડ પર થાય રિડક્શન, રાઈટ? કેથોડ પર થશે રિડક્શન, અને એને આપણે જમણી સાઈડ પર કનેક્ટ કર્યું છે. હવે આ સાઈડ પર તો ઓલરેડી આપણી પાસે શું છે? તો કે આ સાઈડ પર હોય એને આપણે કીધું હતું એનોડ, અને એના ઉપર શું થાય? ઓક્સિડેશન, રાઈટ? તો પ્રક્રિયા જે થતી હશે એ, પરંતુ આના પરથી હવે જુઓ, આ આખે આખો સેલ બની ગયો છે, કોષ બની ગયો, દેખાય છે આખે આખો કોષ. હવે તમને એ શબ્દો સમજાવવા જ જોઈએ કે ખાલી હું આટલું કહું ને ત્યારે આનો મતલબ થાય કે આ એક વિદ્યુત ધ્રુવ છે, પરંતુ આખું બંને વચ્ચેનો જ્યારે બંનેને આપણે ક્ષાર સેતુ બંને જે પણ રિક્વાયરમેન્ટ છે એનાથી કનેક્ટ કરીએ તો જે આખું બને એ બને કોષ, રાઈટ? કોષ બંનેમાં બે વિદ્યુત ધ્રુવ જોઈએ, રાઈટ? જો ક્ષાર સેતુ હોય તો ક્ષાર સેતુની પર રિક્વાયરમેન્ટ રહેશે. હવે આના પરથી EMF લખાવો જોઈએ મને. EMF નું તો હવે તમને સૂત્ર આવડવું જ જોઈએ. આના પરથી આનો EMF લખાવો, આ જે કોષ છે એનો, રાઈટ? તો EMF નું હું તમને સૂત્ર કહી દઉં એટલે આરામથી તમે EMF લખી શકશો. તો EMF માપવાનું જે સૂત્ર છે સેલ પોટેન્શિયલ, એ સેલ પોટેન્શિયલ આવી રીતે મળે: E0 રિડક્શન ઓફ કેથોડ માઈનસ E0 રિડક્શન ઓફ એનોડ, રાઈટ? તો આપણને રિડક્શન પોટેન્શિયલ જ મળે. જો હવે કેથોડ પર શું છે? તો એનો રિડક્શન પોટેન્શિયલ લખવાનો, રાઈટ? તો કોણ છે? ધાતુ M છે, તો એનો રિડક્શન પોટેન્શિયલ લખતા આવડશે, રાઈટ? ધ્યાનથી જુઓ કઈ રીતે લખવાનું હોય. આ છે E0, રિડક્શન પોટેન્શિયલ લખવાનો છે. તો રિડક્શન કઈ રીતે થાય? તો કે ધાતુ હોય M અને એનું ધાતુ M+ અને એનું સોલિડ M માં રૂપાંતર થાય, તો આ થાય રિડક્શન. જુઓ, M+N માંથી M. ખબર પડે? કોઈ એક ધાતુ મેટલ હશે એ +N માં હોય, જો M માં જતું હોય તો એને આપણે શું કહી શકીએ? આ થયું રિડક્શન. માઈનસ શું કરી શકીએ? તો કે માઈનસ આપણે કરીએ છીએ એનોડ. હવે એનોડ પર શું થાય? ઓક્સિડેશન. કોનું? હાઇડ્રોજન. હવે આપણને ખબર જ છે કે હાઇડ્રોજન છે એનું શું થશે? બીજું અહીંયા શું લખવાનું છે? રિડક્શન ઓફ એનોડ, રાઈટ? આ જે સૂત્ર છે ને એમાં અહીંયા રિડક્શન છે, તો બંનેનું રિડક્શન જ લેવાનું. તો રિડક્શન ઓફ એનોડ, તો એમાં પણ આવશે H+ માંથી H2, રાઈટ? આ છે 0, તો EMF શું થઈ જશે? તો EMF અથવા તો અહીંયા જે પણ વોલ્ટ આવે છે ને એ થઈ જશે આ. તો એનો મતલબ અહીંયા આવે છે રીડિંગ V, તો V શું થઈ જશે? આનો રિડક્શન પોટેન્શિયલ. ખબર પડી કઈ રીતે આવ્યું, રાઈટ? ઇન શોર્ટ કે હવે જો બધાને આપણને મળે, મારે કોપરનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપવો છે, તો હું શું કરીશ? આને હટાવી દઈશ, અહીંયા કોપરને મૂકી દઈશ, કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી દઈશ, અહીંયા કોપરને મૂકી દઈશ, અને જે અહીંયા રીડિંગ આવે, જે રીડિંગ આવે, રાઈટ? એ માઈનસમાં આવે તો માઈનસમાં લખવાનું, પ્લસમાં આવે તો પ્લસમાં લખવાનું, રાઈટ? જે રીડિંગ આવે, વોલ્ટમીટર છે તો એ ડાયરેક્શન પર ડિપેન્ડન્ટ હશે, જે પણ રીડિંગ આવશે એઝ ઇટ ઇઝ લખવાનું છે, રાઈટ? તો પહેલા હું હાઇડ્રોજન સેલ અહીંયા મૂકી દઈશ ઓલરેડી, પછી
કેમ રિડક્શન જ માપીએ છીએ, રાઈટ? કેમ આપણે જમણી સાઈડ પર કનેક્ટ કરીને રિડક્શન જ માપીએ છીએ? કેમ કે ફરીથી IUPAC એ રિડક્શન પોટેન્શિયલને પ્રમાણિત માને છે એટલા માટે. એનો ઓક્સિડેશન પોટેન્શિયલ પણ મેળવી શકીએ. કઈ રીતે? ઉલટાવી દો, ઓક્સિડેશન મળશે. આ સાઈડ આવી જાય આ સેલ તો આ એનોડ બની જાય, ઓક્સિડેશન પોટેન્શિયલ મળે. પણ આપણે જે છે એ રિડક્શન પોટેન્શિયલ માપીએ છીએ કેમ કે રિડક્શન પોટેન્શિયલને IUPAC પ્રમાણિત માને છે. ધ્યાનમાં આવશે તો બનશે શું જુઓ. એકવાર હું ઝિંકને કનેક્ટ કરીશ, અહીંયા રીડિંગ આવ્યું -0.76, રાઈટ? તો હું એ નોટ કરી લઈશ કે ઝિંકનો જે પોટેન્શિયલ છે એ છે -0.76. હું પછી કોપરને કનેક્ટ કરીશ તો મને અહીંયા રીડિંગ મળ્યું 0.34, રાઈટ? પછી હું સોડિયમને કનેક્ટ કરીશ, જે રીડિંગ મળશે એ નોટ કરી લઈશ. ઇન શોર્ટ હું બધાને વારાફરતી કનેક્ટ કરતો જઈશ. લિથિયમને કનેક્ટ કરીશ, મળશે -3.05, રાઈટ? આવી રીતે અહીંયા કોઈ પણ વિદ્યુત ધ્રુવને હવે પ્લેટિનમની સાથે સાથે આપણે અહીંયા ફ્લોરિનનો પણ માપી શકીએ, રાઈટ? ફ્લોરિન વાયુ પસાર કરી અને HF નું દ્રાવણ ભરીને પ્લેટિનમની સપાટી પર એને કરીએ તો એ પણ મળી શકે. તો ઇન શોર્ટ જેનો પણ આપણને EMF મેળવવો છે એ બધા વિદ્યુત ધ્રુવને જો આપણે જમણી સાઈડ પર કનેક્ટ કરતા જઈએ તો આપણને બધાના અલગ અલગ EMF મળે. હવે એ જે EMF મળેલા છે એને જો આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો વચ્ચે એક આવે 0 વાળી લાઈન, રાઈટ? એને આપણે કહીશું EMF સિરીઝ, જે આપણે સેપરેટલી નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ કેમ કે એના પરથી ઘણા બધા MCQs ને પૂછાઈ શકે છે. તો EMF સિરીઝ કઈ રીતે આવી એ ખબર પડી, રાઈટ? જે પણ વિદ્યુત ધ્રુવનો EMF મેળવવો છે એને હાઇડ્રોજન કોષ સાથે જમણી બાજુ જોડવામાં આવે તો વોલ્ટમીટરનું જે રીડિંગ મળે છે એ એઝ ઇટ ઇઝ રીડિંગ એ વિદ્યુત ધ્રુવનું રીડિંગ થશે. હવે વિદ્યુત ધ્રુવના રીડિંગ પરથી જે આખી સિરીઝ મળી છે, રાઈટ? બધા વિદ્યુત ધ્રુવની જો આપણે ક્રમમાં લખીએ તો વચ્ચે એક આવે 0.0 એટલે કે હાઇડ્રોજન, નીચે બધી આવશે એ અને ઉપર બધી આવશે અલગ અલગ મળશે. મળી શકે આવી રીતે, એને જ આપણે કહીશું EMF સિરીઝ, રાઈટ? તો એ EMF સિરીઝને આપણે સેપરેટલી લેક્ચરમાં કવર કરવાના છીએ. અહીંયા આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એના વિશે હજી 2-3 વાતો કરવાના છીએ. તો એ કેટલીક વ્યાખ્યાઓ છે, રાઈટ? કે જેને આપણે સમજવા માટે લખવાના છીએ. તો આ ડાયાગ્રામ સમજમાં આવશે અને કઈ રીતે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ એ ધ્યાનમાં આવશે. ફાઇન. ચાલો તો આપણે કહીએ છીએ આગળની વાત કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ છે એ આપણે કહી દઈએ. અને ખાસ તમારા માટે પણ અને મારા માટે પણ આ એક્સપિરિયન્સ નવો છે. તો આ બોર્ડ પર કઈ રીતનું તમને એક્સપિરિયન્સ મળે છે અને કેવું તમને લાગે છે એ કમેન્ટમાં મને જરૂરથી જણાવો. ચાલો તો જે વ્યાખ્યા આપણે લખવાના છીએ એ વ્યાખ્યા આપણે પહેલા લખવાના છીએ વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ. આનો મતલબ શું છે? કેમ કે આ જે છે ને વાત એ સેમ વાત આપણે EMF સિરીઝમાં આવશે, પરંતુ EMF સિરીઝમાં બર્ડન ઓછું થાય એટલા માટે આ બે વ્યાખ્યાઓ અહીંયા સમજી લઈએ. તો પહેલી વ્યાખ્યા છે વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ. વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે શું? ચાલો તો પહેલા તો ઓક્સિડેશન પોટેન્શિયલનો મતલબ આપણે તમને કહી દઈએ. ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે એનો શોર્ટમાં મતલબ એવો થાય કે એની ઓક્સિડેશન પામવાનો જે પોટેન્શિયલ છે, તીવ્રતા છે એ. પોટેન્શિયલ એટલે તો એ જ થાય, કોઈનો કેટલો પોટેન્શિયલ છે આવું આપણે ક્યારેક વર્ડ વાપરતા હોઈએ તો એની ક્ષમતા, એની તાકાત. એનો મતલબ કે વિદ્યુત ધ્રુવની પોટેન્શિયલ એટલે કે એની ક્ષમતા શું કરવાની? પોતે ઓક્સિડેશન પામવાની ક્ષમતા. જેની ઓક્સિડેશન પામવાની ક્ષમતા વધારે હશે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે આવશે, રાઈટ? જેટલી ઓક્સિડેશન પામવાની ક્ષમતા ઓછી તો એનો ઓછો આવશે, એટલું જ નહીં નેગેટિવ આવશે, રાઈટ? એટલા માટે જ EMF સિરીઝ સાથે સાથે જો તો તમને આઈડિયા આવે કે જે અધાતુઓ છે એના નેગેટિવ છે કેમ કે અધાતુઓ ઓક્સિડેશન પામતી નથી. અને બધી ઉલટું કીધું ને કે ઓક્સિડેશન જે છે એ ઓક્સિડેશન પામતી નથી એટલે કે એના ઓક્સિડેશન પોટેન્શિયલ એના ઋણ હશે, રાઈટ? પરંતુ રિડક્શન પોટેન્શિયલ ને આપણે કહીએ તો એને માઇનસ કરીએ એટલે એ ધન હશે, રાઈટ? તો ઓક્સિડેશન પોટેન્શિયલ છે પરંતુ આપણને જે EMF સિરીઝ આપેલી છે એ રિડક્શન પોટેન્શિયલ છે તો મેચ નહીં કરી શકીએ. પરંતુ આપણે તો વ્યાખ્યા લખવાના છીએ. ચાલો તો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે પહેલા શોર્ટમાં કહી દઈએ કે ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે વિદ્યુત ધ્રુવની ઓક્સિડેશન પામવાની ક્ષમતા. પરંતુ આ વ્યાખ્યા અધૂરી છે. ઓક્સિડેશન પામવાની ક્ષમતા આ અધૂરી છે. કેમ? કેમ કે જે EMF આપણને મળે છે ને કઈ રીતે મળે છે યાદ કરો. એક તરફ આપણે હાઇડ્રોજનને મૂકીએ છીએ અને એને આપણે ધારી લીધું છે કે 0 છે.
અને પછી બીજાનું એને સાપેક્ષમાં માપીએ છીએ. એનો મતલબ કે જે આ માપન આપણને મળે છે એ સાપેક્ષ માપન મળે છે. અને જો સાપેક્ષ વાત મળતી હોય તો એ દર્શાવવી જોઈએ. તો આપણે એવી રીતે દર્શાવીશું કે જે આ વાત મળે છે આપણને શું દર્શાવે છે તો કે વિદ્યુત ધ્રુવની હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે કે હાઇડ્રોજન વાયુ છે, રાઈટ? કેમ કે વિદ્યુત ધ્રુવ તરીકે તો કોણ છે? હાઇડ્રોજન વાયુ છે ને પોતે. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની કે જેનો આપણે માપીએ છીએ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં ઓક્સિડેશન પામવાની ક્ષમતા હવે તમે વિચારો કે આપણે કેમિસ્ટ્રીમાં ઓક્સિડેશન કોને કહીએ? હવે તમે નાના બચ્ચાઓ નથી, રાઈટ? એટલે તમને ખબર હોવી જોઈએ કે ઓક્સિજન ગુમાવે, ઓક્સિજન મેળવે, હાઇડ્રોજન ગુમાવે. એ ડેફિનેશન આપણે બહુ પહેલા 10મા 9મામાં ભણતા હતા, રાઈટ? હવે જે ડેફિનેશન કેમિસ્ટ્રી એક્સેપ્ટ કરે છે કઈ છે? ઇલેક્ટ્રોનના સંદર્ભમાં, કે જે પણ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એને ઓક્સિડેશન કહેવાય. સિમ્પલ. તો એનો મતલબ જે ઓક્સિડેશન પામવાની ક્ષમતા છે ઇટ મીન્સ કે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા. તો એમ પણ લખી શકાય કે વિદ્યુત ધ્રુવની હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન, તો આ બધું તમારે જાતે અહીંયા લખી દેવાનું, સાપેક્ષમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, રાઈટ? ઇલેક્ટ્રોન લૂઝ કરવાની જે વૃત્તિ છે એ હાઇડ્રોજનની સાપેક્ષમાં કેટલી છે એનું માપન એટલે તે ઓક્સિડેશન પોટેન્શિયલ, રાઈટ? હવે સિમ્પલ સમજો, રાઈટ? ધારો કે પહેલા તો મને એ કહો કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો છે? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો છે? સિમ્પલ. હમણાં જ આપણે લખેલો હતો કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન અને રિડક્શન આ બંને પોટેન્શિયલ કેવા છે? 0.0 છે. એટલે એ બંને જ 0 છે. ફાઇન. હવે તો હાઇડ્રોજન તો થઈ ગયું 0. હવે હું એમ કહું કે હાઇડ્રોજનનો 0 છે. હવે કોઈકનો ધન મળે છે, ઓક્સિડેશન પોટેન્શિયલની વાત કરીએ છીએ પહેલા જુઓ કે કોઈકનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે ધન મળે છે, તો એનો મતલબ શું થાય? તો કે હાઇડ્રોજનનો 0 હતો અને આનો ઓક્સિડેશન પોટેન્શિયલ ધન છે એટલે વધારે છે. તો એનો મતલબ કે હાઇડ્રોજન કરતા વધારે ઓક્સિડેશન પામવાની વૃત્તિ રાખશે અને હાઇડ્રોજન કરતા ઈઝીલી ઇલેક્ટ્રોન ગુમાવશે. સેમ આપણે કહીએ છીએ અગેન ઓક્સિડેશન પોટેન્શિયલ. જો ઓક્સિડેશન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા ઓછો હોય એટલે કે માઇનસમાં હોય, રાઈટ? -1 હોય ઓક્સિડેશન પોટેન્શિયલ, ખાસ શબ્દ ઓક્સિડેશન પોટેન્શિયલ. જો માઇનસમાં હોય તો એનો મતલબ કે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા પણ ઓછી છે અને એની ઓક્સિડેશન પામવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા ઓછી છે. ધ્યાનમાં આવશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને એ એટલે વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ. ઇમ્પોર્ટન્ટ એટલા માટે કેમ કે IUPAC એને પ્રમાણિત માનેલું છે, રાઈટ? તો એ બંને આમ તો જોડવા ભાઈ છે, ઓક્સિડેશન અને રિડક્શન જોડવા ભાઈ છે, પરંતુ એક ભાઈ છે ને એને બહુ મોટા શેઠે હાયર કરી લીધો છે એટલે એની પાસે હવે બહુ બધું પાવર આવી ગયો છે અને એ પાવર આપવા વાળો IUPAC છે જેમાં આપણે કઈ કરી શકીએ નહીં, રાઈટ? તો બીજો જે છે એ ભાઈ આપણે કહીએ છીએ એ કોણ છે? વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન, આમ તો ગુજરાતીના વર્ડ્સ બધા ડિફિકલ્ટ છે, થોડુંક ઇંગ્લિશમાં લખી દઈએ. રિડક્શન પોટેન્શિયલ. ફાઇન. તો વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ કહીએ છીએ ઇમ્પોર્ટન્ટ આપણા માટે એટલે કે બધા જે આપણે વાત કરવાના છીએ ને થ્રુ આઉટ ધી ચેપ્ટર એ રિડક્શન પોટેન્શિયલની જ વાત કરવાના છે. ઓક્સિડેશન પોટેન્શિયલ બિચારાની ક્યાંય વાત નથી કરવાના કેમ કે આને IUPAC એ દત્તક લઈ લીધું છે. IUPAC એ સ્વીકારી લીધું કે અમે આને જ સ્વીકારીએ છીએ, રાઈટ? તો આપણે જે પણ વાત કરવાના છીએ ને એ રિડક્શન પોટેન્શિયલની વાત કરવાના છીએ એટલા માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વ્યાખ્યા તો એ જ છે, રાઈટ? સેમ જે આની વ્યાખ્યા કરી હતી આની વ્યાખ્યાઓ કરીશું. તો રિડક્શન પોટેન્શિયલ મીન્સ પોટેન્શિયલ એટલે ક્ષમતા, રિડક્શન એટલે રિડક્શન પામવું, વિદ્યુત ધ્રુવ એટલે વિદ્યુત ધ્રુવ, વિદ્યુત ધ્રુવની રિડક્શન પામવાની ક્ષમતા. સિમ્પલ. તો આ આપણે કહીશું વિદ્યુત ધ્રુવની રિડક્શન પામવાની વૃત્તિ. હવે એ તો તમને ખબર પડી ગઈ છે કે આ જે છે એ ડેફિનેશન અધૂરી છે અને આગળની ડેફિનેશન તમે જાતે લખી જ શકો છો. અને એ ડેફિનેશન શું થાય તો કે વિદ્યુત ધ્રુવની હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં, કેમ કે આપણે જે પણ રિડક્શન પોટેન્શિયલ માપેલા છે એ હાઇડ્રોજનની સાપેક્ષમાં માપેલા છે એટલે આપણે કહીશું કે આ જે પણ વ્યાખ્યા છે એમાં આપણે એવું કહેવું પડે કે વિદ્યુત ધ્રુવની હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં
શું કહીએ છીએ? રિડક્શન પામવાની વૃત્તિ. વૃત્તિ અથવા તો ક્ષમતા, રાઈટ? તો એ બધું સમાન જ છે. સાપેક્ષમાં રિડક્શન પામવાની ક્ષમતા. જો આ જે છે ને આ બધું એમસીક્યુ માં ખાસ પૂછાય છે ને એટલા માટે આ નાની નાની વાત છે ને ક્લિયર કરીએ છીએ એટલા માટે, રાઈટ? અથવા તો એમ પણ કહી શકીએ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવવા. તો આપણે કહીશું કે વિદ્યુત ધ્રુવની હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, રાઈટ? તો આને આપણે કહીશું રિડક્શન પોટેન્શિયલ, રાઈટ? તો હવે જે આપણે યાદ રાખીશું ને એ આ યાદ રાખીશું. ફાઇન. તો આના પરથી કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પરથી આપણને આખે ને આખી EMF સિરીઝ મળી. એ તમને ધ્યાનમાં આવશે. તો હવે આપણે જે છે નેક્સ્ટ ટોપિક જોવાના છીએ એ EMF સિરીઝ જોવાના છીએ, કેમ કે EMF સિરીઝ પરથી બહુ બધી MCQ માં કઈ રીતનું સોલ્વ કરી શકાય, ઇવન JEE નીટ એમાં પણ જે MCQs પૂછાય છે કઈ રીતના પૂછાય છે ને એ આપણે ઇન્ટ્રોડ્યુસ કરીશું. તો આ થયું હાઇડ્રોજન સેલ વિશે. એટલું જ નહીં કે હાઇડ્રોજન સેલ પરથી કોઈ પણનો જે છે વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ કઈ રીતે મેળવી શકાય એની આપણે વાત કરી, રાઈટ? તો આ તમને લેક્ચર કેવો લાગ્યો અને આ બોર્ડમાં તમને એક્સપિરિયન્સ કેવો આવે છે એ જરૂરથી મને પર્સનલી અથવા તો કમેન્ટ કરીને જણાવી શકો છો. તો આ આપણો આજનો ટોપિક થયો પૂરો, હાઇડ્રોજન વિદ્યુત સેલ, રાઈટ? થેન્ક યુ.